હાલો હાલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? તો ફરી પાછી તમારી સામે નવી રેસીપી લઈને આવી છું. તમે જોજો. જો આ છે ફુદીનો, ધાણા અને લીમડો. અને આ તમે જોઈ શકો છો, ધાણા, મરી અને જીરું, આ બધું મેં ધીમા તાપે શેકી લીધું છે. સાથે સાથે હિમેજને પણ શેકી લીધી છે. આ છે સંજળ, આ છે જલજીરા, અને આપણે મસ્ત મજાનો આજે ચાટ મસાલો બનાવવાનો છે, છાશનો મસાલો. તો છેલ્લે સુધી તમે જોજો. આ બધું આપણે પીસવાનું છે. જો આ ફુદીનો, ધાણા અને લીમડો પીસાઈને મસ્ત તૈયાર થઈ ગયું છે. જો આ જીરું, ધાણા, મરી, હિમેજ, વાવડીના વાકુંભા, આ બધું પીસાઈને રેડી કમ્પ્લીટ થઈ ગયું છે. અને વાવડીના વાકુંભા ખાસ નાખવા જરૂરી એટલા માટે છે કે તમે છાશ ખાતા હોય ને ખાટી હોય ને દુખાવા ના થાય ને વા પણ ના થાય, એટલે હું વાવડીના વાકુંભા નાખું છું, હિમેજ પણ નાખું છું, કારણ કે એના બહુ બધા ફાયદા છે. આ છે હંસળ પીસેલો, અને એને સાળીને જ નાખું છું કારણ કે એમાં ગાંઠા બહુ બધા હોય છે. એકદમ સરસ મજાનો મસાલો બનીને કમ્પ્લીટ થઈ ગયો છે, લીલવડી કલરનો. તો મારો વિડીયો તમને સારો લાગ્યો હોય ને તો લાઈક, શેર, ફોલો ચોક્કસથી કરજો. તો અવારનવાર રેસીપી તમને મારી જોવા મળશે. તો થેન્ક યુ બધાને. ચોક્કસથી તમે કોમેન્ટ કરીને કહેજો કે તમારા ઘરે તમે કેવો મસાલો બનાવો છાશનો, અથવા કોઈને ઓર્ડર કરવો હોય તો કહેજો, ઓર્ડરથી હું બનાવી દઈશ. તો થેન્ક યુ બધા. ચોક્કસથી લાઈક, શેર, ફોલો કરવાનું ભૂલતા નહીં. આવજો બધા.